દેખાતું નથી રસોઈ બનાવું છું અને હાથ પગ ધોઈને જમવા બે જાય જમવાનું તૈયાર થઈ ગયું છે. હું બનાવ્યું? હું બનાવ્યું? શાક રોટલી બનાવીશ. આ લેન પેલા બદામ ખાઈ લે. મારે બદામ નથી ખાવી. પેલા હા કા તું બદામ ક્યાં ખાય? તું તાર પપ્પાને જેમ માર મગજ જ ખાય. લે મમ્મી પાણી પીવું છે? નહીં. અરે હું તો ભૂલી જ ગયો. તમે પાણી નહીં, તમે તો પપ્પાનું લોહી પીવો કા? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ઓય મારા કપડા ક્યાં? એક ટી-શર્ટ ને એક શર્ટ નથી મળતો, મારે પહેરવા છે, દેની. એ રાડું નાખો માં હો, સોમાહું છે, બધાય કપડા ભીના છે, હુંકવા છે. પણ ક્યાં હુંકવા છે? ये क्या है? टेक्नोलॉजी किसने बनाया ये मुजस्सिमा? किसने बनाया ये मुजस्सिमा? आप कहाँ थे ज्ञानी बाबा? ઓય હું મંદિર જાઉં છું, હમણાં આવો. મંદિરે જાવ છો ને તો ભગવાનને પ્રાર્થના કરજો કે મને થોડીક બુદ્ધિ આપો. તારે જોતી તું ખુદ જાતે માગી લે ને મને હું કામ કહેશો? अबे साले बच गया साला। ઓય કેમ આમ બેઠી? શું થયું? તાવ આવે છે. તાવ આવે? દવા લીધી? नहीं તો હાલે આપણે ડોક્ટર પાસે જઈ દવા લઈએ. હાલે હાલ. ના ના આજ રેવા દો ને, કાલ જાવ. કેમ? આજ મજા નથી. પૂછ્યું બહુ ભયાનક સપનું જોયું. હું સપનું આવ્યું વળી. સપનામાં મેં જોયું કે મારા બીજા લગ્ન થઈ ગયા. એટલે તો એમાં તો તમારે ખુશ થવું જોઈએ ઉલટાનું. મારા બીજા લગ્ન તારી હારે જ થયા. શું જાણી સાનો મોણા. બહુ ભયાનક હતું ભાઈ. એ ફોન મૂકો તમારો, હાલો મારે સવાર બસ વહેલું ઉઠવું હોય. ये क्या है? એ સુરતમાં ઢોસા મળે, હા મળે ને. પંજાબી મળે, હા એ મળે. મંચુરિયન મળે, પીઝા મળે. હા એલા પણ બધું મળે. તારે કામ શું છે ઈ કે નહીં? એ તો ક્યારેક બહાર ખાવા લઈ જવાય, છોકરા રોટલા નો ટીપાવાય. અરે વાહ, હું બનાવતા શીખેશ? છોલે ભટુરે. આ શું છે? શાહી પનીર. હવે પાછું શું શીખેશ? મંચુરિયન. હવે શું શીખેશ? મૈસૂર ઢોસા. हे भगवान तेरी लीला अपरंपार है। આજે જમવામાં તો જમવો પડી જતા. તો હું બનાવ્યું ફાઇનલી? ખીચડી. हम इसका पति है, हमको सिर्फ फांसी का सजा चाहिए। એ મી તો આયલ તો બોલો ને મમ્મી. માર મુઠ્ઠી હું છે? પપ્પા. ઓય તારું કામ કરીને જાય, જાતો અહીંયા ચાલ. ઓય, રમવા જા. बेटे ओ बेटे मौज कर दी, वाह मौज कर दी, वाह बेटे वाह, अरे वाह शेर तुम तो। ઓય આ કાલ રવિવાર છે ને તો બધા દોસ્તારો બહાર જવાનો પ્લાન કરીએ છીએ. એટલે હજી પ્લાન કરીએ છીએ, હજી નક્કી નથી થયું એમ. જો તારી ઈચ્છા એની હોય તું ના પાડે ને તો અમે નહીં જઈએ. જો જો મારા દોસ્તારનો ફોન આવી ગયો છે. ફોન ઉપાડો ને સ્પીકર મારા. હા ભાઈ. હાલો ભાઈ, તમે બધા હવે ગોવા જઈ આવો. હું નહીં આવી શકું. મને મારી વાઈફે ના પાડી દીધી. એક નંબરની છૂટેલ છે મારી વાઈફ. મને કોઈથી બહાર જ ન જવા દે. અને તારી જેવી તો કિસ્મત નથી અમારી. તારી વાઈફ કેટલી સારી છે, તને કોઈથી બહાર જવાની ના ન પાડે. આવી વાઈફ તો બાઇક ચડીને મળે.
તે આગલા જન્મમાં બહુ સારા પુણ્ય કર્યા છે એ તને આવી વાઈફ મળે છે. એ વાત તો પૂરા તારી હા વાસી હો. સારું કાઈ નહીં, હાલ મૂકું. તમારે જવાનું છે ક્યાં? દમણ. તો જઈ આવો. પાકું? આ તું કે એટલે જાવ છો વાલી? હાલ વાત. હાલો. હા ભાઈ, આપણો પ્લાન સક્સેસફુલ. હવે તું તારી વાઈફ પાસે જા. તે જે મને ડાયલોગ કીધા ની સેમ ટુ સેમ હું તને કહું છું. वो चूना लगा दिया. અય કાલ દોસ્તાર બહાર જાવ છું તો 1500 રૂપિયા દે. આવીને પાછા. 1700 થાય. પાકું. 1700 કાઢો. ઈ તો ગયા. ક્યાં ગયા? तो गया बेटे. તું એક કામ કરે, પેલા બે અહીં તને કહું બીજી વાર. કાલે અમે દમણ ગયા હતા તો બધા મિત્રો અમે હોટલમાં ગયા અને હોટલમાં ગયા ને તો બધાએ શરત લગાવી કે પોતપોતાની વાઈફ નો ફોટો બતાવે, જેની વાઈફ સૌથી વધારે સુંદર હશે ને એને બિલ ચૂકવવાનું. તો હું શરત જીતી ગયો, મારે બધું બિલ ચૂકવવું પડ્યું. એમાં પૈસા સોરી. એમાં હું સોરી કહેવાનું હોય? તમે ક્યાં રોજ શરત લગાવો છો? કાંઈ વાંધો નહીં હો. वो चूना लगा दिया. अबे साले आप कहाँ थे ज्ञानी बाबा? ઓય જે બારીમાં હું ડોકા કાઢે? એટલે બાર કોક બાજતું એવું લાગે છે, જોવો તો. તો ઈ બીજું કોઈ નથી, શેરીનો ઓલો પક્કો ને ઘરના બે બાતે. કાં બાજતા છે તે? અરે એમાં એવું છે, ઈ પક્કો ભાઈ ને એનો ફ્રેન્ડ બે છે ને, બે દી હારું ફરવા જાય છે ને, એમાં બાયું ને કઈ ગમ્યું નહીં હોય એટલે બે બાતે. ત્રાસ છે હો બાયુનો બાકી. સોમવાર થી લઈને શનિવાર સુધી અને સવારના 8 વાગ્યા થી લઈને સાંજના 8 વાગ્યા લગી બિચારો પુરુષ ગધેડાને જેમ કામ કરે. અને આ ઘરમાં પૈસા લઈ આવે, ઘરે હકાવે, અને ખાલી 2 દી પુરુષ બહાર જાય ને તે બાયું ન ગમે. પણ ઈ આ પક્કા ભાઈ બાઈને સમજાવે કોણ? પણ તમે આ થેલો ભરીને ક્યાં આયલા? ઈ પક્કા ભાઈ જે ફ્રેન્ડ અરે બહાર ફરવા જવાના છે ને, ઈ ફ્રેન્ડ હું જ છું. પ્યારી સમજ ગઈ. હે બાબા, હું તમે જ કહેતા હતા ને તમે ડાન્સર છો. લે હું ડાન્સર જ છું ને તઈ. મેં તો તમને કોઈ દી નાચતા ના જોયા. હું નાચતા ન જોયા, રોજ નાચું છું. ક્યાં? તાર મમ્મી ને સામે. આ તમે બે અહીંયા હું બેઠા છો બહાર પગથિયે? હલો અંદર. ચાલો નાચવા. એ હું કહું તમને, હું આજ જલેબી બનાવું? તને આવડે? ટ્રાય કરું ને. તો બનાવી નાખો. પણ એક પ્રોબ્લેમ છે, હું મીઠું નથી ઘરમાં. ખાંડ છે? હા ખાંડ છે. આ તો પકોડા બનાવી નાખો. જાઓ ઓકે. આવજો ખાવા. अरे क्या करूं मैं इसका? क्या करूं इसका? क्या करूं? मार भी नहीं सकता प्यार जो. આ હું કહીશું હજી એ લીધું જમવાનું જ બનાવ્યું તે. તમારે વાસણ ધોવાની બહુ ઉતાવળ લાગે છે. પણ હું છે લા બધું? કેટલી વાર કીધું છે, જે વસ્તુ જ્યાંથી લ્યો ત્યાં ઠેકાણે જ પાછી મૂકવાની. આ તો તું તૈયાર થઈ જાય. કેમ? ક્યાં જવાનું છે? તા બાપા ન્યા તને જ્યાંથી લાવ્યો ને પાછી ન્યા જ મૂકવાની ઠેકાણે. ના ના ના, હું તો મજાક કરતી હતી. લાવો હું મૂકી દઉં. આ તો ભલે, બાકી જાય જંતર વગાડતી આગળ. જાઉં નવા શૂઝ લાવી. કેટલા લાવી? એક દુકાને ગઈ હતી ને હું, તો એણે મને 210 રૂપિયાના કીધા. તો મેં કીધું કઈક તો ડિસ્કાઉન્ટ આપો, તો એણે મને ના પાડી દીધી. પછી હું બીજા દુકાને ગઈ, ત્યાં મને 300 રૂપિયાના કીધા. પણ પછી જો સાંભળો તો ખરી, મેં એને કીધું કઈક તો ડિસ્કાઉન્ટ આપો, તો એણે મને 50 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું. બોલો, પછી હું 250 રૂપિયાના લાવી. એ કેબડી ડોબા જેવી આ 200 ના હતા, તું 50 વધારે દઈને આવી. એ પણ એ મને ઓલો ડિસ્કાઉન્ટ જ નતા, તો એણે મને ડિસ્કાઉન્ટ આપ્યું. આ ડિસ્કાઉન્ટ આપી. એ તમે હું આ મોબાઈલ માં ઘરીને પડ્યા છો? ઓલા બાજુવાળા બે માણા ક્યારના બાધે છે, સાઉની ન્યા. ત્યાં ગયો તો એટલે જ બાધે. अबे साले તું છે ને તારા નાટક બધા બંધ કરી દેજો. આ રોજ રોજ બાંધવાનું બંધ કર, હું બીમાર પડી જાઉં છું. મને કઈ તમારે બાંધવાનો શોખ નથી થતો, મારી મજબૂરી છે. એમાં કેવી મજબૂરી? આમાં હું મજબૂરી? એટલે પણ તમારે હારે હું એક દી ન બાંધું તો હું બીમાર પડી જાઉં છું. ये भगवान क्या जुल्म है. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. ઓહો શું કરે છે મારી વાલી? બસ જો રસોઈ બનાવવાની તૈયારી. શું બનાવે? કઢી ખીચડી.
ઓ યાર કઢી ખીચડી રોજ રોજ કે સારું સારું બનાવો પંજાબી કાજુ કરી પનીર ટિક્કા મસાલા એવું કઈક બનાવો. ઓકે બનાવો હો. હું તમને કહેતી હતી ભલે. પેલો મને ગમતો હતો ને ડ્રેસ ઓનલાઈન ઓર્ડર કરી દો ને. આપણે તો કઢી ખીચડી જ ભાવે મને મસ્ત. નાના આજ ખાઈ મોટા થયા તું કઢી ખીચડી બનાવ ભાઈ. મજા આવે કઢી ખીચડી બનાવો. બનાવો.